નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં રખડતા શ્વાનને લઈ આવતા તમામ દર્દી અને તેમના સગા સંબંધીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે, પરંતુ તંત્રને જાણે કંઈ પડી જ ન હોય તેમ લાગી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર જનરલ હોસ્પિટલના પ્રસૂતિ વિભાગ, બાળ રોગ વિભાગ, જનરલ વિભાગ સહિત હોસ્પિટલમાં શ્વાન જાણે બિંદાસ ફરી રહ્યા છે, જે એક ગંભીર બાબત જોવાઈ રહી છે. બોર્ડ તો ઠીક, હોસ્પિટલના પરિસરમાં કે જ્યાં દર્દી અને દર્દીઓના સગા ઊભા હોય ત્યારે પણ રખડતા શ્વાન નિર્દોષ લોકો પર હુમલો કરી શકે છે. આજે સિવિલ હોસ્પિટલ છોટાઉદેપુરની મુલાકાત લેતા અહીંયા દવાખાનાની આજુબાજુ અને દરેક વોર્ડની અંદર જે શ્વાન છે એ પોતે પોતાની મુક્ત રીતે ફરતા હોય છે અને એને કોઈ કાળજી લેનારું નથી, જે તે વોર્ડની અંદર કાઢનારું નથી. જે રીતે શ્વાન ફરે છે એ રીતે અહીંયા વોર્ડમાં જોવા મળેલ છે. ખાસ તો આપણે વાત કરીએ તો પ્રસૂતિ ગૃહની વાત કરીએ તો અહીંયા આદિવાસી જિલ્લો છે. આદિવાસીના મોટા ભાગના વ્યક્તિઓ અત્યારે અભણ છે, અભૂત છે અને પૂરતું વ્યવસ્થાની અને કાયદા કાનૂનની અને જાણકારી ના હોવાના લીધે આ જે શ્વાન છે એ શ્વાનની અંદર એ લોકોને કાળજી રાખવા માટે અહીંયા સિવિલ હોસ્પિટલની અંદર કોઈ વ્યવસ્થા જોવા મળેલી નથી અને પ્રસ્તુતિ વોર્ડની અંદર પણ શ્વાન પોતાનું સ્થાન ધરાવીને બેઠા હોય છે અને જ્યારે કોઈ વસ્તુ એવી બનશે કે બાળકને કોઈ ઈજા કે નુકસાન કરશે તો એના માટે જવાબદાર કોણ? એટલે તંત્રે વહેલીમાં વહેલી તકે આ બાબતે જે બીજી સિવિલ હોસ્પિટલોની અંદર જે વ્યવસ્થાઓ છે, સ્ટાફ છે, દવાઓ છે, એની પૂરતી વ્યવસ્થા કરે એ જ આજની અમારી માંગ છે. પ્રસ્તુતિ ગૃહની અંદર જો શ્વાન ફરે છે એ તો અતિ ગંભીર પ્રશ્ન છે, કારણ કે જે પ્રસ્તુતિ ગૃહની અંદર જે પ્રસ્તુતિ માટે આવે છે અને જેની માતા હોય એ કદાચ આગળ પાછી થઈ જાય અને કૂતરાના મનમાં એવું કંઈક બની શકે તો એમાં ગંભીર પ્રકારનો આકસ્મિક બનાવ બનવા રહેલો છે. તો એ બાબતે તંત્રે તકેદારી રાખે અને અત્યારે ટ્રાઇબલ વિભાગની અંદર સિવિલ હોસ્પિટલ બની છે તો અહીંયા સિવિલ હોસ્પિટલની અંદર જે સુવિધાઓ છે એ સુવિધા પણ છોટાઉદેપુર ખાતે અમને મળવા જોઈએ એવી અમારી પ્રજા થકી માંગ છે. અમદાવાદની અંદર ઘટના બને તો અહીંયા તો તમારે સિવિલ હોસ્પિટલ બંધ કરી દેવું પડે એક દિવસે, કારણ કે અહીંયા શું છે, અહીંયા જે કોઈ કાયદો કાનૂન એવું તો નથી, પણ આ સીધો સ્ટાફ પર જ એટેક કરે આ લોકો. ઘણા વખત અહીંયા એવા બનાવો બનેલા છે, દાખલા તરીકે બોડીમાં બી બનેલા છે, જેના દવાખાના બંધ કરીને ભાગી જવું પડે. રખડતા શ્વાન આપ જોઈ શકો છો કે પ્રસૂતિ વિભાગ, બાળરોગ વિભાગ કે જ્યાં જવા માટેના ગેટ ઉપર બિંદાસ બે શ્વાન સૂઈ રહ્યા છે અને બાળકો, મહિલાઓ પસાર થઈ રહ્યા છે. ક્યારે પણ આ શ્વાન કરડી શકે તેમ છે, પરંતુ તેને અહીંથી દૂર કરનાર પણ કોઈ નથી. સાથોસાથ આ જ પરિસરમાં આંટાફેરા મારતા જોવાઈ રહ્યા છે. જ્યારે આ બાબતે હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પોતે પણ કબૂલ્યું કે હોસ્પિટલમાં સિક્યુરિટીની વ્યવસ્થા નથી. ગંભીર બાબત છે તે પણ જણાવી રહ્યા છે. તેમણે એ પણ જણાવ્યું કે અહીં એક વોચમેન છે, તે 8 કલાક હાજર રહે છે. હવે સવાલ એ ઊભો થાય છે કે આટલા મોટા પરિસરમાં એક જ વોચમેન શું કરે છે? હોસ્પિટલમાં અત્યારે એક વોચમેન, આપણે 19 જણના મહેકામ જે ક્લાસ 4 નું છે એમાંથી એક વોચમેન છે જે અમે પ્રસૂતિ વિભાગમાં રાખ્યો છે, જેમને 8 કલાકની એમની ડ્યુટી હોય છે. પણ એના સિવાય આપણે આપણા હોસ્પિટલમાં ઉપર ગાંધીનગરથી કોઈ બી સિક્યોરિટીની મંજૂરીમાં આપવામાં આવી નથી અત્યાર સુધી. અમે ઓલરેડી ગાંધીનગરમાં લેટર લખ્યો છે એમાં 2 વાર કે અમને GISF માંથી સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવે, પણ જે સિક્યુરિટી નહીં હોવાને કારણે અહીંયા આ ઇસ્યુ રહે છે. એક વોચમેન તેનાથી થાય એટલું મેનેજ કરવાનો ટ્રાય કરે છે, પણ એક વોચમેનથી આખી હોસ્પિટલ મેનેજ ના થઈ શકે. એના માટે અમે ઓલરેડી ડિમાન્ડ કરેલી છે, પણ અમે એના માટે જે વોચમેનને ત્યાં તૈનાત કર્યો છે, શૈલેષભાઈ કરીને છે અમારે એક વોચમેન, જેમને એની જ પોસ્ટ પર છે, એટલે એમને ત્યાં જ રાખ્યો છે. પણ અમારે ઉપરથી અત્યાર સુધી GISF માંથી કોઈ સિક્યુરિટી સેન્કશન નથી થઈ, એટલે હવે એને લીધે અમારે આ એક પ્રોબ્લેમ રહે છે સિક્યુરિટી ગાર્ડનો. એના માટે ઓલરેડી વોચમેન અમે પ્રોવાઈડ કરીએ છીએ, પણ હવે સ્ટાફની અછતને લીધે અને સિક્યુરિટી ઉપરથી પ્રોવાઈડ ના કરવાને લીધે એક આ પ્રોબ્લેમ ચાલુ રહે છે.
સ્ટીલ અમે બીજા માણસો થ્રુ મેનેજ કરાવવાનો ટ્રાય કરીએ છીએ કે જેટલું, પરંતુ હોસ્પિટલમાં 18 કે 19નું જ મેકામ છે. એમાંથી જેટલા સ્ટાફ ક્લાસ 4ના છે એ બધા બીજી બધી જગ્યાએ ડ્યુટીમાં ઓલરેડી મુકાયેલા છે, એટલે આ એક ઇસ્યુ રહે છે. પણ અમે અમારી રીતે મેક્સિમમ ટ્રાય કર્યો છે ગાંધીનગર ઉપરથી, કે અમારી રીતે લેટર કર્યા છે કે અમને સિક્યોરિટી પ્રોવાઈડ કરવામાં આવે. અમારી પહેલા જે સીડીએમઓ હતા, હું અત્યારે ચાર્જમાં છું, પણ અમારી પહેલા સીડીએમઓ હતા, એમણે બી ગાંધીનગર આવી રીતે લેટર લખીને ટ્રાય કરી હતી સિક્યોરિટી માંગવાની. મેં પર્સનલી ટ્રાય કરેલી. જનરલ હોસ્પિટલમાં ફરતા શ્વાનને લઈને લોકો ભયભીત બનતા હોય છે, પણ નિરાકરણ હોસ્પિટલ દ્વારા લાવવામાં આવતું નથી. શું કોઈ ગંભીર બનાવ બને તેની રાહ જોવાઈ રહી છે? આવા પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.